બોગસ એનઆરઆઈ એકાઉન્ટ ખોલાવનાર ઈસમની અટકાયત કરવામાં આવી છે. યસ બેંકના કર્મચારી સાથે મળી આ કાવતરું રચનાર ઈસમની સુરત પોલીસે અટકાયત કરી છે. જે મોટી અપડેટ સુરતથી સામે આવી છે. જમીનમાં પણ કરોડોનો કૌભાંડ આચરનાર આ વ્યક્તિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યસ બેંક કર્મચારીઓ સાથે મળી અને બોગસ એનઆરઆઈ એકાઉન્ટ ખોલાવનાર ઝડપાયો છે. ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે અજમત સાહિલ ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે. કરોડોની જમીન છેતરપિંડી કેસમાં કાર્યવાહી તેજ બની છે. કટોર ગામની જમીન વેચાણ મામલે ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. 4.81 કરોડ એટલે કે 4 કરોડ કરતાં પણ વધુ 4.81 કરોડના ચેક મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો પણ નોંધાયો છે. યસ બેંક અંકલેશ્વર શાખામાં બોગસ એકાઉન્ટ ખોલાવવાના પણ આરોપ છે. જમીન માલિકોના નામે ખોટા એકાઉન્ટ બનાવી અને રકમ ટ્રાન્સફર કરાવી ₹2.95 કરોડ આઈડીબીઆઈ બેંકના બોગસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા. મુખ્ય આરોપી રવિકુમાર કોલડિયા સામે ગંભીર કલમોનો હેઠળ ગુનો પણ નોંધાયો છે. અગાઉ યસ બેંકના કેટલાક કર્મચારીઓની પણ ધરપકડ થઈ ચૂકી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇકોસેલ દ્વારા મ્યુલ એકાઉન્ટ અને બોગસ સિમ કાર્ડ રેકેટ સામે પણ કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેર અનેક ક્ષેત્રોમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને એ ક્ષેત્રો પૈકી એક છે રિયલ એસ્ટેટ, કે જેમાં ખૂબ જ ઝડપથી સમગ્ર શહેરમાં કન્સ્ટ્રક્શન અને જમીન લે વેચનો વ્યવસાય પણ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. અને આ જ વ્યવસાયમાં ઘણી વખત ઘણા એવા તત્વો કે જે પોતે અન્ય લોકોને ખોટી રીતે પ્રોપર્ટી અપાવવા માટેનો વિશ્વાસ આપી અને તેઓ સાથે વિશ્વાસઘાતની છેતરપિંડી કરતા હોય છે. એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી પિયુષભાઈ સાથે રવિ કોલડિયા નામના આરોપીએ તેમને જમીન અપાવી દેશે એવો વિશ્વાસ આપી અને આ જે જમીન હતી એ ફોરેનમાં વસવાટ કરતા લોકોની હતી અને તેમની સાથે વિશ્વાસ અપાવી ફરિયાદી પાસેથી 4 કરોડના ચેક લઈ લીધા અને જે મુખ્ય મૂળ માલિક હતા તેમના નામના ખોટા યસ બેંકમાં અંકલેશ્વર ખાતે ખાતા ખોલાવી અને એ ખાતામાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલા ચેક જમા કરાવી અને પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધેલા. જે અનુસંધાને ગુનો દાખલ કરેલ. હાલમાં બેંકના કર્મચારીઓની પણ ધરપકડ કરેલ છે અને આરોપી રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ વચ્ચે જે વ્યક્તિએ પોતે ગુનેગાર તરીકેની ભૂમિકા ભજવેલી છે એવા જ એક આરોપી અસ્મત ખાનની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીનો રોલ એવો હતો કે એણે રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ સાથે એકબીજાનો પરિચય કરાવી અને પોતે ખોટા બેંક અકાઉન્ટ ફરિયાદ અન્ય સાહેદના નામના કે જે લોકો ભારતમાં હયાત નહોતા તેમના બેંક અકાઉન્ટ ખોટી સહીઓ કરી અને ખોલાવવામાં હાલના આરોપીની મુખ્ય ભૂમિકા છે. એની ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે.